આજે અમારી સામે એક એવી વેકેન્સી ધ્યાનમાં આવી છે કે જેને લોકોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, ચાહે તમે કોઈ પણ ફિલ્ડમાં કર્યું, ચાહે બીએ બીકોમ કઈ બી છે, અને અગર તમે જોબ કરવા માંગો છો તો આ જોબ માટે તમે એપ્લાય કરી શકશો. ચાહે તમે ફ્રેશર છો તો પણ આ જોબ માટે એપ્લાય કરી શકો છો, અને ક્યાંક જોબ કર્યાનો અનુભવ પણ તમને છે, તમે કંઈક જાણો છો તો પણ તમને આ જોબ માટે એપ્લાય કરી શકો છો. આ જોબ શું છે, ક્યાં છે, કેવી રીતે છે, શું સ્કિલ જોઈશે તમારી પાસે, આના માટે જઈએ છે ડાયરેક્ટ આપણા gatisom.com પોર્ટલ પર. ચલો જઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું મારું સ્ક્રીન પર જાઉં છું અને ત્યાં લખું છું gatisom.com. ઓકે, gatisom.com પર તમે જશો એટલે તમને અહીંયા બહુ બધી વેકેન્સી દેખાશે, રાઈટ ને? હું થોડું નાનું કરી દઉં છું એટલે તમને થોડું વ્યવસ્થિત દેખાય. ઓકે, તો અહીંયા ફર્સ્ટ નહીં સેકન્ડ નંબર ઉપર છે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ ડેટા એન્ટ્રી. ગ્રામીણ વિકાસનું કોઈ ઓર્ગેનાઇઝેશન છે, એમનો સ્ટાફ જોઈએ છે, પાલનપુરમાં છે. હવે શું છે આ વેકેન્સી, એના ઉપર હું જસ્ટ ક્લિક કરું છું એટલે તમને પણ દેખાઈ જાય અને મને બી બતાવવામાં ખ્યાલ આવે. એના ઉપર હું જસ્ટ ક્લિક કર્યું છે એટલે હવે આમાં શું છે, અહીંયા બાજુમાં શેર ઓપ્શન છે. અગર જો આ વેકેન્સી તમે જોબ એપ્લાય કરવા માટે છે તમે કરી શકો છો, બટ તમે તમારા ફ્રેન્ડને આ વેકેન્સી શેર કરવા માંગો છો તો અહીંયા શેર બટન બી અવેલેબલ છે, કરી શકો છો. હવે પહેલા જોઈ લઈએ કમ્પ્યુટર ઓપરેટર, યાની કે ભાઈ તમને કમ્પ્યુટર આવડતું હોય તો તમારા માટે આ વેકેન્સી છે. ઓકે, અને હવે કમ્પ્યુટરમાં કામ શું કરવાનું છે, તો કમ્પ્યુટરમાં તો ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, ઘણા બધા સેક્ટર છે, પણ અહીંયા જો તમારા અકાઉન્ટનું કંઈ નથી કીધું, ડિઝાઇનિંગનું નથી કીધું, ડેવલપમેન્ટનું કંઈ નથી કીધું, અમને ચોખ્ખું ક્લિયર કહી દીધું ભાઈ તમને ડેટા એન્ટ્રીનું કામ કરવાનું છે. એમના માટે એમને શું ડિમાન્ડ કરી છે, તમારી પાસે શું શું હોવું જોઈએ તો આ જોબ માટે તમે એપ્લાય કરી શકો. તો પહેલા તો અહીંયા ઓર્ગેનાઇઝેશન છે, એમનું નામ આપી દીધું છે ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ છે. એ ક્યાં છે, તો ભાઈ પાલનપુરમાં છે. ઓકે, પાલનપુરમાં છે. ડિસ્ટ્રિક્ટ કયો લાગે, બનાસકાંઠા લાગે, સ્ટેટ ગુજરાત લાગે છે. હવે જે ભાઈ એડ્રેસ છે તો એમને એડ્રેસ પણ આપી દીધું છે. જ્યારે ત્યારે તમને ફોન કરે અથવા ઇન્ટરવ્યુ માટે કહે ત્યારે ઘણીવાર આપણે તકલીફ થઈ જતી હોય છે. ફોન પર વાત થઈ અને કીધું કે હા તમારે આવવાનું છે, પછી આપણે ટેન્શનમાં હોઈએ કે આ કઈ જગ્યાએ હતું, શું હતું, તો તમારે ટેન્શન નહીં લેવાનું, gatisom.com પર આવી જવાનું. અહીંયા વેકેન્સી ઉપર એડ્રેસ આપેલું જ હોય તો તમારે કામ થઈ જશે. બરોબર છે. હવે મેઇન વસ્તુ આની વાત કરીએ આપણે કે તમે ત્યાં ઇન્ટરવ્યુ માટે જો એપ્લાય કરો છો અથવા જોબ કરવા માંગો છો તો મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી પાસે સ્કિલ માંગી છે એ લોકોએ, તમારી આવડત માંગી છે. અને એ આવડત એટલે શું માંગી છે, તમારી પાસે બેઝિક કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. તમારી પાસે ડિગ્રી તો એ લોકો માંગશે જ, મેં નીચે બતાવું છું તમને, ગ્રેજ્યુએશન તો માંગ્યું જ છે, બટ ગ્રેજ્યુએશનની સાથે સાથે તમારી પાસે બેઝિક કમ્પ્યુટર તો જોઈશે જ. બેઝિક કમ્પ્યુટર તો તમને ખ્યાલ છે, કમ્પ્યુટર ઓપરેટ કરતા આવડતું હોવું જોઈએ, કમ્પ્યુટર ચાલુ કરવાથી લઈ અને એના ઓફિસના જે સોફ્ટવેર આવે છે એથી લઈને કમ્પ્યુટર બંધ કરીએ ત્યાં સુધીનું જે કમ્પ્યુટરમાં કામ કરવાનું આવે. તો એમાં કયા કયા સોફ્ટવેર હોય, બેઝિક કમ્પ્યુટર હોય તો તમને ફાઇલ મેનેજમેન્ટ, ફોલ્ડર મેનેજમેન્ટ આ બધું ખબર હોવું જોઈએ, જેથી કરીને એ લોકોની ફાઇલ આવે છે તો કઈ રીતે કામ કરવાનું છે, કોપી પેસ્ટ શું કરવાનું છે, આ બેઝિક વસ્તુ આવે, આ પાયાની વસ્તુ છે, આ બધી આવડતી હોવી જોઈએ. અને એમાં પણ અને જો તમે આ કોર્સ કરેલો છે તો તમે આ જોબ માટે એપ્લાય કરી શકો છો, ના કરેલો હોય તો આઈટી સેન્ટર છે ને તમારા માટે, અમે આ બધું ડેવલપ કરી જ રહ્યા છીએ ને. તમારે બધા કોશિશ કરવા છે તો અમારા સેન્ટરની મુલાકાત લો. ડીસા અને પાલનપુરમાં ચાલે છે. અને જો તમારે ઓનલાઈન શીખવા છે, ઘરે બેઠા શીખવા છે, નોમિનલ ફીસ ની અંદર બી અમે કોર્सेस શીખવાડીએ છીએ, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ બધા જ કોર્सेस. તો અમારી પ્લે સ્ટોર પર જાઓ તમે અને અમારી આઈટી સ્કિલ એપ છે, આઈટી સ્કિલ, હવે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો તમને ઘણું બધું મળી જશે, કોર્सेस ઘણા બધા અમે મૂકેલા છે. તો આગળ વધીએ. તમને એમએસ ઓફિસ ની વાત કરેલી છે તો તમને વર્ડ, માઇક્રોસોફ્ટ વર્ડ સોફ્ટવેર છે. વર્ડમાં શું કરી શકાય, તમારા પેરેગ્રાફ આપણે લખીએ છીએ, એપ્લિકેશન કોઈને કરવી છે, કોઈ ડોક્યુમેન્ટ છે, આ ડોક્યુમેન્ટ રિલેટેડ જેટલું બી કામ છે ને આ બધું વર્ડ સોફ્ટવેરમાં થશે. બરાબર, એડિટિંગ કરવું છે, ફોર્મેટિંગ કરવું છે, જે કંઈ પણ તો બધું વર્ડમાં થશે. અને જેટલું ડેટાબેઝ નું કામ હશે ત્યાં તમને એક્સેલ નું નોલેજ જોશે. એક્સેલ એટલે એક્સેલ જ છે, એક્સેલ એટલે એક્સિલન્ટ, રાઈટ ને? જેને એક્સેલ આવડે છે ને એને જોબ માટે ક્યાંય ભટકવું નહીં પડે, કારણ કે દરેક કંપની, દરેક ઓર્ગેનાઇઝેશનના બધા જ ક્લેરિકલ ડિટેલ છે ને એક્સેલમાં યુઝ થતા હોય છે. એક્સેલ તમારી પાસે નોલેજ હોવું જ જોઈએ. આના માટે અમારો કોર્સ જે બનાવેલો છે સીસીસી નો કોર્સ છે. જે લોકો ઘણીવાર મને કહે છે કે સાહેબ સર્ટિફિકેટ આલતા કેટલી ફીસ લો છો, ના, સર્ટિફિકેટ ઉપર અમે કામ કરતા જ નથી, અમે તૈયારી બી કરાવીએ છીએ અને સર્ટિફિકેટ પણ આપીએ છીએ.
તો તમે અમારો આઈટી સેન્ટરનો જે એક્સેલ નો કોર્સ છે, વર્ડ નો કોર્સ છે, પાવર પોઈન્ટ નો કોર્સ છે, તમે જઈને જુઓ. એના અંદર અમે પ્રોજેક્ટ આપેલા છે અને કોઈ કંપનીની અંદર જઈને કામ કરવાનું આવે ને તો કઈ રીતે થઈ શકે છે ને એવા પ્રોજેક્ટ બનાવ્યા છે. અને છાતી ઠોકીને કહીએ છે સીસીસી નો અમારો જે કોર્સ છે ને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે બનાવેલો છે અને એટલી નોમિનલ ફીમાં આપીએ છીએ જે કોઈ નહીં આપી શકે. આટલું ટોપ લેવલનું ક્વોલિટી એજ્યુકેશન. પછી પાવર પોઈન્ટ નું નોલેજ તમારી પાસે હોવું જોઈએ, કારણ કે તમારે એ ઓફિસમાં મારે વાત થઈ એ પ્રમાણે એમને એવું કીધું છે મને કે એમનો ડેટા આવતો હોય છે અને ઓર્ગેનાઇઝ કરવાનો હોય છે અને પછી શીટની અંદર ચડાવવાનો હોય છે. પાવર પોઈન્ટ નું પણ નોલેજ હોવું જોઈએ, ક્યારેક પણ તમને પ્રેઝન્ટેશન બનાવવા માટેનું કામ આપી દે. ઇન્ટરનેટ નું નોલેજ તો ભાઈ જોઈશે. ઇન્ટરનેટ વગર, કારણ કે ડેટા હવે બધો જ લોકોનો ઓનલાઈન થાય છે. ઇન્ટરનેટમાં કઈ વેબસાઇટ છે, ક્યાંથી એ વેબસાઇટ ખોલવી, ક્યાંથી યા તો મેલ આવે છે, મેલ પરથી કઈ રીતે ડાઉનલોડ કરવું, ઇન્ટરનેટનું નોલેજ જોઈશે. એના વગર કોઈ ઓપ્શન નથી. એનું વર્ણન કરવા જેવું તો હમણાં અડધો કલાક થઈ જશે. આટલું તો જોઈશે. ના ખબર હોય તો તમે અમારા સીસીસી નો કોર્સ છે એમાં તમે જાઓ તો અમારા પ્રોજેક્ટ પણ છે. એમાં ઇન્ટરનેટ કેવા કેવા ટોપિક અમે લીધેલા છે તમે જોઈ લેજો. આગળ વધીએ એક્સપિરિયન્સ. આમના સાથે મારી વાત થઈ તો એમને એવું કીધું ફ્રેશર યા એક્સપિરિયન્સ. ફ્રેશર યા એક્સપિરિયન્સ જોઈએ છે અમને અનુભવી, પણ કોઈ ફ્રેશર છે કમ્પ્યુટર વ્યવસ્થિત. ફ્રેશર એટલે એવું નહીં કે ભાઈ ગ્રેજ્યુએટ છે લઈ લો, નહીં લે. ફ્રેશર નો મતલબ તમારી પાસે ડિગ્રી છે ગ્રેજ્યુએશન ની, પણ તમારી પાસે કમ્પ્યુટરનું નોલેજ છે અને કોઈ જગ્યાએ તમે જોબ કરી નથી યા તો ઇન્ટર્નશિપ કરી નથી તો ફ્રેશર કહેવાય. બરોબર છે? તો તમને આવડે છે પણ તમે કોઈ જગ્યાએ જોબ કરી નથી, કામ કરવાનો અનુભવ નથી, તો પણ તમે એપ્લાય કરી શકો છો. અને તમે કોઈ પણ જગ્યાએ કમ્પ્યુટર પર કામ કરેલું છે, કમ્પ્યુટર શીખેલું છે, તમને અનુભવ છે, તો પણ તમે એપ્લાય કરી શકો છો. બરોબર છે? સેલેરી પેકેજ અમને અહીંયા ક્લિયર કરી દે. આ સેલેરી હું જોઉં છું ને એટલે ખુશ થઉં છું, કારણ કે પહેલા હું જે વિડીયો બનાવતો હતો ને એમાં સેલેરી બધું પૂછતા કે સાહેબ કેટલી સેલેરી. હવે તો આપણી gatisom.com વેબસાઇટ છે, ત્યાં જ બધું મળી જાય છે તમને. ઓકે, હવે નીચે રિમાર્ક વાંચી લઈએ. મોસ્ટ ઓફ બધું આવી ગયું છે, પણ બે ત્રણ પોઈન્ટ આના અંદર ક્લિયર થઈ જશે. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટની અંદર એમની વેકેન્સી છે. જોબ રોલ તમને વાત થઈ, કમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રીનું કામ છે. બેઝિક કમ્પ્યુટરનો નોલેજ તમારી પાસે હોવું જોઈએ અને વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, ઇન્ટરનેટ અને જે એડ્રેસ છે એ આવી જાય છે. એના પછી સુટેબલ ફોર, હા આના અંદર માત્ર ને માત્ર ભાઈઓ માટે જ વેકેન્સી છે. એક વખત કોઈ ભાઈએ કોમેન્ટ કરી હતી બહેનો માટે જ વેકેન્સી લાવો છો, કોઈ દાડા ભાઈઓ માટે તો લાવો. આ વેકેન્સી ભાઈ ભાઈડાઓ માટે છે. અગર તમે ગ્રેજ્યુએશન કર્યું છે તો આના માટે એપ્લાય કરી શકો છો. વિથ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન, આપણું ગ્રેજ્યુએશન જોશે એન્ડ એક્સપિરિયન્સ, ફ્રેશર એન્ડ એક્સપિરિયન્સ, કેન્ડિડેટ લોકેશન અને પાલનપુર આજુબાજુમાંથી છો તમે આ જોબ માટે એપ્લાય કરી શકો છો. કારણ કે ત્યાં ટાઈમ મારા વાતથી પ્રમાણે 9:30 થી સાંજે 6:30 નો છે. ટાઈમ તો દેખા જાયેગા, ભર દેવાનો. કોઈ જગ્યાએ વધારે અપ ડાઉન નહીં કરવાનું. ફ્રેશર છો, કામ કરવું છે, આગળ વધવું છે, તો જે જોબ મળે કરી લેવાની. અનુભવ થઈ જશે પછી તમે કહેશો એ પ્રમાણે દુનિયા ચાલશે. ઓકે, તો આ પ્રમાણે મેં જોબ તમને બતાવી દીધી. હવે તમારે શું કરવાનું છે, તો નીચે એપ્લાય કરીને બટન છે, ત્યાં તમે માન લો કે આ એપ્લાય કરીને બટન ઉપર ક્લિક કરશો. અત્યારે કામ ચાલુ છે એના ઉપર. કે તમને ગૂગલ ફોર્મ મળી જશે. તમારું નામ, નંબર, ડિટેલ, તમારી પાસે શું શું સ્કિલ છે, તમે કેટલું ભણેલા છો, રાઈટ, તમારી સ્કિલ કઈ કઈ છે, આ બધું કમ્પ્લીટ કરીને તમારો કોઈ ક્વેશ્ચન હોય તો નીચે રિમાર્કમાં નાખી દેવાનો. આ કરીને અમે બનાવી રહ્યા છીએ. તમે જો ખરેખર આ બધું કરેલું છે, તમે જાણો છો, શીખવા કે તમને નોકરીમાં એપ્લાય કરવા માંગો છો તો નીચે એપ્લાય બટન ઉપર ક્લિક કરી ડિટેલ ભરી નાખજો. અને તમારે જરૂર ના હોય તો તમારા આજુબાજુમાં જે ગ્રેજ્યુએટ છે, જોબ કરવા માંગે છે, એવા લોકોના વિડીયો જરૂર શેર કરજો. તો મારી પાસે આ વેકેન્સી આવી હતી, મેં તમારી સાથે શેર કરી. તમને ઇન્ટરેસ્ટ હોય તો એપ્લાય કરો અને તમારે જરૂર ના હોય તો ખાસ કહું છું તમારા આજુબાજુમાં, ગામના ગ્રુપોમાં, સમાજના ગ્રુપોમાં આ વિડીયો શેર કરજો. કદાચ કોઈકને કામ આવી જાય, કારણ કે ઘણા એવા ટેલેન્ટેડ લોકો હોય છે, ઘણા એવા સ્કિલ વાળા લોકો હોય છે, પણ ક્યાંક છુપાયેલા હોય છે. તો એના માટે તો મેં બધું બતાવી દીધું. વિડીયો બી હશે, આપણો વેબસાઇટ બી બતાવી દીધી હશે. એવું હશે તો અમે યુટ્યુબના વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક બધી આપી દેશું. ગતિસોની ત્યાં જશો એટલે તમને બધું મળી જશે. તો તમે અહીંયા સુધી વિડીયો જોયો તમે મારો, તો તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે બે ધડક કોમેન્ટમાં જણાવજો. તો મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.